ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સલ્લલ્લાહુ અલૈકા યા રસૂલલ્લાહ ألم تر أن الفلك تجري في البحر بنعمة الله ليريكم من آياته إن في ذلك لآيات لكل صبار شكور। વિરમગામમાં ઈમાન, એકતા અને ભાઈચારાનો અનોખો સંગમ। હાજીઓ, સૈયદ સાદાત, આલિમે દીન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું તાઈ જમાત દ્વારા ભવ્ય સન્માન। અસ્સલામુ અલૈકુમ। વિરમગામ શહેરમાંથી આજે એક એવી પ્રેરણાદાયી તસવીર સામે આવી છે જ્યાં ઈમાનની રોશની સાથે સામાજિક એકતા અને ભાઈચારો અનોખી રીતે ઝળક્યો। વિરમગામ તાઈ જમાત દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજના હજ પર જનાર ખુશનસીબ હાજીઓ, સૈયદ સાદાત, આલિમે દીન તેમજ વોર્ડ નંબર 4 અને 5માં ચૂંટાયેલા એકતા પેનલના ઉમેદવારોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। વિરમગામના તાઈવાડા વિસ્તારમાં આવેલા અબુબક્કર ચોક ખાતે ઈશાની નમાઝ બાદ આ ભવ્ય અને રૂહાની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની પવિત્ર તિલાવત અને નાતે પાકથી કરવામાં આવી, જેના કારણે સમગ્ર વાતાવરણ ઇબાદત અને આધ્યાત્મિકતાથી મહેકી ઉઠ્યું હતું। ચાલુ વર્ષ 2026માં હજના પવિત્ર સફર પર જનાર હાજીઓ અને હાજીયાણીઓને ફૂલહાર પહેરાવી તોહફા આપીને દિલથી સન્માનિત કરવામાં આવ્યા। આ સાથે જ સૈયદ સાદાત અને આલિમે દીનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જે સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહી હતી। સાથે સાથે વોર્ડ નંબર 4 અને 5માં ભવ્ય જીત મેળવીને ચૂંટાયેલા એકતા પેનલના ઉમેદવારોનું પણ સન્માન કરીને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા, જે લોકસેવામાં આગળ વધવા માટે પ્રેરણાદાયી બની રહેશે। કાર્યક્રમ દરમિયાન હાજીઓને ખાસ તોહફા રૂપે હજમાં ઉપયોગી બને તેવી કિટ આપવામાં આવી, જે તેમની હજ યાત્રા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ પ્રસંગે વક્તાઓએ સમાજમાં એકતા, ભાઈચારો અને દિનની સેવા માટે એક સાથે આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। સાથે જ હાજીઓને જમાત, દેશ અને પોતાના વતન વિરમગામ માટે ખાસ દુઆ કરવાની વિનંતી કરવામાં આવી। કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન મકબૂલભાઈ અને મુલતાની મૌલાના દ્વારા કરવામાં આવ્યું, જેમણે સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો। આ રીતે વિરમગામમાં યોજાયેલ આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો જ નહીં, પરંતુ ઇસ્લામી મૂલ્યો, એકતા અને ભાઈચારાને વધુ મજબૂત બનાવતો એક ઉત્તમ પ્રયાસ સાબિત થયો હતો। સ્પેશિયલ રિપોર્ટ મુન્ના વોરા, વિરમગામ। વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે। तमन्ना है बचपन की मेरी मिटा दे, हमें भी हज पे बुला ले मौला, हमें भी हज पे बुला ले मौला। ऐ हज पर जाने वाले हाजियों, हमारा भी सलाम अर्ज करना, कहना के मुनव्वर मुनज़्ज़िर है हरम की जियारत को और सुनहरी जालियों के दीदार को। दरे मुस्तफा की जियारत करा दे, तमन्ना है बचपन की मेरी मिटा दे, हमें भी हज पे बुला ले मौला, हमें भी हज पे बुला ले मौला। ऐ हज पर जाने वाले हाजियों, हमारा भी सलाम अर्ज करना, कहना के मुनव्वर मुनज़्ज़िर है हरम की जियारत को और सुनहरी जालियों के दीदार को। दरे
मुस्तफ़ा की जियारत करा दे, तमन्ना है बचपन की मेरी मिटा दे, हमें भी हज पे बुला ले मौला, हमें भी हज पे बुला ले मौला। ऐ हज पर जाने वाले हाजियों, हमारा भी सलाम अर्ज करना, कहना के मुख्तसर अंदाज में बहुत बेहतरीन बात अपनों को बताई। उसके बाद तो फिर कुछ बोलने का रहता ही नहीं। और वैसे भी ये प्रोग्राम मैं दिली मुबारकबादी दे रहा हूँ ताई जमात को कि उन्होंने एक बेहतरीन प्रोग्राम किया, उसके लिए उनको दिली मुबारकबादी है। और साथ में उन्होंने वार्ड नंबर 4 और वार्ड नंबर 5 के हमारे जीते हुए कैंडिडेटों का फूलों से इस्तकबाल किया, उसलिए भी मैं उनको दिली मुबारकबादी देता हूँ। अस्सलाम वालेकुम। એમને અમારા તરફથી દુઆ કરવા માટે હું દરખાસ્ત કરું છું અને અમારી બી સેહત માટે વિરમગામના જે મુસ્લિમ મોટ માટે અને સાથે જે તકલીફોમાં હોય એ તકલીફો માટે બધાય માટે દુઆ કરે એ હું દરખાસ્ત કરું છું। दरे मुस्तफ़ा की जियारत करा दे, तमन्ना है बचपन की मेरी मिटा दे, हमें भी हज पे